મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના કાર્યક્રમ યોજાયો. સોમવારે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ આયોજિત 9મા ઇનામ વિતરણ સમારોહમાં 8 જિલ્લા તથા આણંદ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને પીરે તરીકત કદીર પીરઝાદા સાહેબે, પીરે તરીકત પાલીના કલંદર બાવા વડતાલ મંદિરના સ્વામીના પ્રતિનિધિ ડોક્ટર ભાવિન પારીખ અને એમજી ગુજરાતી વડોદરાના એડવોકેટ શાહનવાઝ ખાન જોની ભાઈ, ઇકબાલભાઈ પોચા, રફીકભાઈ તિજોરીવાલા, સમીરભાઈ શેખ, મુસ્તાકભાઈ શેખ, લાલુ સૈયદ, અજગરભાઈ શેખ, તોરે ખાન પઠાન, મુન્નાભાઈ બદરુદ્દીન, મલેક અયુબ ખાન, ઇદ્રીશભાઈ દવાવાલા, રેહાનભાઈ, શહીદભાઈ સૈયદ, ફખરુદ્દીનભાઈ, મોઇનભાઈ કાજી, લુણાવાડાના કાજી સાહેબ, ઇદ્રીશભાઈ સુરતી, શહીદભાઈ શેખ, જમીલભાઈ રજાકભાઈ જીરાવાલા, બસીરભાઈ સૈયદ, સમીરભાઈ વોરાક, હુમાયુ મલેક, સાજિદ મલેક, રફીકભાઈ મંસૂરી, એજાઝ ખાન મિથુન, ફરીદ ખાન. આ કાર્યક્રમના મુખ્ય નસરુદ્દીન રાઠોડ, સિરાજભાઈ કુરેશી, કાદરી સાહેબ, અસીમ ખેડાવાલા, રિફાકત પઠાણ, આનંદ કોર્પોરેશનના કોર્પોરેટરો જાવેદ ડોક્ટર, સલીમ દિવાન વગેરે, મુસ્તાન શાહ, મોહમ્મદ રફીક દિવાન, કિસ્મત મુસ્તફા, ભાઈ મલિક સૈયદ, ઇમ્તિયાઝ અલી વગેરે મહાનુભાવો, વડીલો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી અને પ્રમુખ કરીમભાઈ મલિક સ્વાગત પ્રવચન કર્યું. ડોક્ટર ભાવિન પારીખ સાહેબે આશીર્વચન પાઠવ્યા અને તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ ટ્રોફી આપીને મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. અને આજના 9મા કાર્યક્રમ સૌથી અલગ શૈલીમાં અને સૌથી સફળ કાર્યક્રમ રહ્યો હતો. અંતે ઇકબાલભાઈ પોચા દ્વારા આભાર વિધિ કરવામાં આવી. રિપોર્ટ મોહમ્મદ રફીક જે દિવાન, કિસ્મત, આણંદ.